સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે। સુરત મહિલા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે। શહેર મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। જાસ્મિકા ડાબરા, ગીતા લિંબાચિયા, સોનલ પાંડોલ અને પૂનમ તિવારીએ પણ રાજીનામું ધરી દીધું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જાહેર કરી અને રાજીનામા આપ્યા। મહિલા કાર્યકર્તાઓએ આપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા। આપમાં મહિલા અને પાયાના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। રાજીનામા તો એવું છે ને કે અત્યાર સુધી અમને એમ જ કહે છે કે બસ તમે સંગઠનમાં રહ્યો, સંગઠન, પણ હવે પછી અમે સંગઠનમાં તો આટલા 5 વર્ષ કાઢ્યા છે। લોકોના ફોન આવે છે પ્રમુખોના કે તમે આટલા વર્ષોથી કામ કરતા હતા તો તમારી ટિકિટ કેમ નહીં? એટલે લોકોની વચ્ચે જઈને અમને શરમ આવે છે સોસાયટીમાં જતા પણ કે અમે શું જવાબ દઈએ। હવે એટલા માટે અમે રાજીનામું આપ્યું છે। અમને કે 50 બેનરો છપાવો, 50 સ્ટીકરો છપાવો, જનસભાઓ પણ અમારા ખર્ચ કરવામાં આવી છે અને જ્યાં જ્યાં સભાઓ હોય ત્યાં બસો પણ અમે મહિલાઓ ભરી ભરીને જતા હતા। બસોના ભાડા પણ અમે ચૂકવેલા છે અને અમારી સાથે ખૂબ અન્યાય થયો છે। એટલા માટે આજે હું રાજીનામું આપું છું। બહેનોને જે વિસ્તારમાં બહેનોએ 5-5 વર્ષથી કામગીરી કરી હોય, બહેનો હંમેશા એક જ લક્ષ્ય ચાલતી હોય કે મારા વિસ્તારમાં મારે એક જગ્યા હાસિલ કરવી છે સુરત મહાનગરપાલિકામાં, અને હંમેશા પરિવાર કરતા બી પબ્લિકને અને પાર્ટીને ઘણો સમય આપ્યો છે અને બહેનો સાથે અન્યાય થયો છે। એ બાબતે હું બહેનોની સાથે રાજીનામું આપીશ।